સમાચાર દેવભૂમિ દ્વારકાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વરસાદ વચ્ચે દ્વારકાના ખંભાળિયામાં બની દુઃખદ ઘટના। મુખ્ય બજાર પાસેના ગગવાની વિસ્તારમાં 3 માળનું મકાન અચાનક ધરાશાયી થતા 3 લોકોના મોત થઈ ગયા છે। મંગળવારે સાંજે 6 વાગ્યાની આસપાસ આ ઘટના બની। અચાનક 3 માળનું મકાન ધરાશાયી થઈ ગયું અને કેટલાક લોકો કાટમાળની નીચે દબાયેલા હોવાથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું। જો કે 7 લોકોનો બચાવ થયો છે, પણ 3 લોકોએ જીવ ગુમાવ્યો છે। 6 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ ટીમે મૃતદેહ બહાર કાઢ્યા, જેમાં 65 વર્ષના કેસરબેન કંજારિયા, 13 વર્ષની પ્રીતિબેન કંજારિયા અને 17 વર્ષની પાયલ કંજારિયાનું મૃત્યુ થયું છે, જેને લઈને પરિવારજનોમાં શોકનો માહોલ છે। सात लोकोने बचावी लेवामां सफलता मळी छे, पण 3 लोकोनो आ घटनामां जीव गयो छे, जेमां 2 युवतीओ छे अने एक वृद्धा छे, जेमनुं मृत्यु थयुं छे। मकान हतुं, अमे एमां रहेता हता अने ओचिंतानुं अमे उपर काम करता हता। अवाज आव्यो घरघरतो। 3 जणा नीचे हता, 5 जणा उपर हता। तो अमे ओला बीजा रूममां નીકળી ગયા। પછી પડ્યા પછી તો કાંઈ થાય નહીં, ધડાટી થઈ नीचे, પછી નીકળી ના आएगा नीचे। ये रेस्क्यू ऑपरेशन लगभग 5 से 6 घंटे चला। 6 से 7 ऑपरेशन हमने रेस्क्यू किया, जिसमें 3 विक्टिम निकाले गए। खंभाळियाમાં શહેરી વિસ્તારમાં એક મકાનની છત ખસી પડતા ત્યાં 3 લોકોના મૃત્યુ થયેલ છે। ત્યાંથી રેસ્ક્યુ કરી અને અહીંયા સારવાર માટે લાવેલા હતા, પણ એ ત્રણેય મૃતદેહ જ આવેલા હતા અને અમારા દ્વારા તેને તપાસી એ મૃત હતા, મૃત જાહેર કર્યા છે। અફસોસ છે કે અમે એને સારવાર આપી ન શક્યા અને કંઈ કરી ન શક્યા।